21/9/2024 રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રબારીને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક 5 લાખ રૂપિયાનું બિસ્કિટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે, જ્યાં આ 5 જેટલા આરોપીએ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ભગાડી જાય છે, જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે. ત્યારબાદ ફરિયાદી ડરી જતાં થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોગ્નિઝન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને પકડી પાડવામાં આવે છે. આ ઉપરાંત તેમની પાસેથી જે 5 લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ 9,15,000નો તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે. જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે, તેનું રહેવાનું જે છે એ પહેલાં થરા હતું ને હાલમાં અમદાવાદ મુકામે છે. એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા, અર્જુનસિંહ ઝાલા, પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે. આ 5 ઈસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો. જી બિલકુલ, આમાંથી જે 3 આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજીસ્ટર થયેલા છે, જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલાં 4 જેટલા ગુના, અર્જુનસિંહ ઉપર 1 ગુનો અને વિકાસ ઉપર આની પહેલાં 4 જેટલા ગુના નોંધાયેલા છે. ઓકે સર.